નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી। રાજ્ય સરકારના સિકલ સેલ અનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે 19મી જૂન 2024 વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી ધી માંડળી હાઈસ્કૂલ માંડવીના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવી। જિલ્લા એપિડેમિક ઓફિસર ડોક્ટર કૌશિક મહેતા દ્વારા 300થી વધુ શાળાના બાળકોને સિકલ સેલ રોગનો ફેલાવો તથા અટકાયત બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અનિલભાઈ ચૌધરી સાહેબે ટ્રાયબલ વિસ્તારમાં થતા સિકલ સેલ રોગની જાણકારી આપી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અનિલ પટેલ સાહેબે બાળકો તથા હાજર રહેલ તમામ લોકોને સિકલ સેલ રોગની જનજાગૃતિના પ્રસાર કરી સિકલ સેલ રોગને કેવી રીતે નાબૂદ કરી શકાય એ અંગેની માહિતી આપી હતી। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્રસિંહ સોલંકી, કારોબારી અધ્યક્ષ શ્રી કમલેશભાઈ ચૌધરી સાહેબ, માજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આતિશભાઈ ચૌધરી, નગરપાલિકાના ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ ચૌધરી તથા તાલુકા આરોગ્ય કચેરીનો તમામ સ્ટાફ, સિકલ સેલ કાઉન્સિલરો અને શાળાના બાળકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। એ સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે એના ભાગરૂપે આપણા માંડવી તાલુકામાં સુરત જિલ્લાનો જિલ્લા કક્ષાનો આપણો જે આ પ્રોગ્રામ આજે કરવા જઈ રહ્યા છે એમાં આપણે સિકલ સેલના નિદાન, એની સારવાર અને ખૂબ જ અગત્યનું જે સિકલ સેલ આપણો રોગ છે એના અટકાયત માટે, એની નાબૂદી માટે જે સૌથી વધુ જરૂરી છે એવા અવેરનેસ કાર્યક્રમનું આપણે અહીંયા આયોજન કર્યું છે। તો આ જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર આપણા માન્ય સીડીએચઓ સાહેબ શ્રી અનિલ પટેલ સાહેબનું હું આ પ્રોગ્રામમાં ખૂબ સ્વાગત કરું છું। આ સાથે આપણા પ્રોગ્રામમાં જિલ્લા પંચાયતના સભ્ય એવા અનિલ ચૌધરી સાહેબ આપણી સાથે ઉપસ્થિત થયા છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું। તાલુકા કારોબારી